નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે. અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્ના અરકલ્લી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. બજારમાં ઘટાડાનો દોર રહ્યો યથાવત. નિફ્ટીનું 25,900ના સ્તરની નીચે ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો રહ્યો ઘટાડો. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ લગભગ 2% ઘટીને બંધ. ટેરિફના મોરચે ખરાબ સમાચાર. અમેરિકામાં ટ્રમ્પે ગ્રાહમ બ્રુમેન્થલ સેન્ક્શન બિલને આપી મંજૂરી. ભારત સહિત બ્રિક્સ દેશો પર 500% સુધીના ટેરિફ લગાવવાનો ટ્રમ્પનો રસ્તો ખોલ્યો. રશિયન ઓઇલ, ગેસ અને યુરેનિયમ ખરીદનારા દેશો ઉપર પ્રતિબંધ માટે બિલ. મેટલ શેર્સમાં આજે ભારે નફા વસૂલી. ઇન્ડેક્સ લગભગ 3.5% જેટલો ઘટ્યો. ચાંદીમાં નફા વસૂલીને કારણે હિન્દુસ્તાન ઝિંક 6% ઘટીને વાયદાના ટોપ લૂઝરમાં સામેલ. ત્યાં જ હિન્ડાલ્કો, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને વિપ્રોમાં પણ જોવા મળ્યું દબાણ. પાવર સેક્ટરમાં સરકારી પ્રોજેક્ટ્સના બિડિંગમાં હટી શકે છે ચીનની કંપની પર લગાવવામાં આવેલો પ્રતિબંધ. રોયટર્સ તરફથી સમાચાર. ચીની કંપનીઓના મોટી રાહત આપવાની તૈયારી અને સમાચાર બાદ BHEL, સિમેન્સ અને L&T જેવી કંપનીઓ પર જોવા મળ્યું દબાણ. અને સોના અને ચાંદીમાં વધી શકે છે ઘટાડો. 9થી 15 જાન્યુઆરીની વચ્ચે બ્લૂમબર્ગ ઇન્ડેક્સની રીબેલેન્સિંગ. વધારે ચાલી ગયેલી કોમોડિટીનું વેટેજ થશે એડજસ્ટ. કોઈપણ કોમોડિટીનું 15%થી વધારેનું વેટેજ નહીં. તો આજની માર્કેટ એક્શન ઉપર નજર કરી લઈએ તો આજે પણ બજારની અંદર દબાણ સાથેનો જ કારોબાર દેખાયો અને દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. લગભગ આજે આપણે બજારમાં જોઈએ તો ટ્રમ્પના જે ટેરિફ છે એનો એક આતંક આપણને બજારમાં આવતો દેખાયો, એનો ભય બજારમાં આવતો દેખાયો અને આપણે એક મોટા ઘટાડા સાથે માર્કેટને બંધ થતા જોઈ રહ્યા છે. તો તમામ સેક્ટરમાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું. પણ આપણે ઇન્ડાઇસીસની વાત કરી લઈએ, સેન્સેક્સની વાત કરીએ તો 0.92%નું દબાણ સેન્સેક્સમાં બન્યું છે. 84,180ના લેવલ ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો 1%ના દબાણ સાથે નિફ્ટીનું ક્લોઝિંગ છે 25,876. એટલે આપણે 26,000ના સ્તરોની નીચેનું ક્લોઝિંગ આજે જોઈ રહ્યા છે. મિડ કેપમાં વધારે દબાણ રહ્યું છે લગભગ 2%નું અને પ્રિસાઇઝલી વાત કરીએ 1.96%નું દબાણ 60,222ના સ્તર પર મિડ કેપનું ક્લોઝિંગ. સ્મોલ કેપમાં પણ મોટા ઘટાડા સાથેનું ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. બેંક નિફ્ટીમાં પ્રમાણમાં ઓછું દબાણ પણ 0.5%ના દબાણ સાથે બેંક નિફ્ટીનું પણ ક્લોઝિંગ છે અને 59,686ના સ્તરો પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ ભારે નેગેટિવ રહ્યો છે. માત્ર 435 શેર એવા રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે અને એની સામે 2,536 શેરમાં દબાણ બન્યું છે. એટલે 1:5.83નો રેશિયો અહીંયા આગળથી એડવાન્સ ડિક્લાઇનનો રહ્યો છે. જે આપણે નિફ્ટી 50ના સ્ટોક્સ જોઈ લઈએ તો માત્ર ગણીને 3-4 સ્ટોક એવા રહ્યા કે જે લીલા નિશાનમાં બંધ થયા છે. બાકી બધા જ સ્ટોક જે છે લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. તો આ સ્ટોક પર આપણે નજર કરી લઈએ તો ગેનર્સમાં ICICI બેંક અને બજાજ ફાઇનાન્સનો અહીંયા આગળથી સમાવેશ થતો આપણે જોઈ શકીએ છીએ. બાકીના બધા સ્ટેકમાં મોટાભાગના સ્ટોકમાં દબાણ છે. તો ટોપ લૂઝર જોઈ લઈએ. હિન્ડાલ્કો આજનો ટોપ લૂઝર 3.68%નું દબાણ હિન્ડાલ્કોમાં બન્યું છે. ONGCની વાત કરીએ તો ત્યાં પણ 3.20%નું દબાણ બન્યું છે. જીઓ ફાઇનાન્શિયલમાં પણ 3.28%નું દબાણ છે. વિપ્રો, L&T આ બધા સ્ટોકમાં પણ આપણે 3%ના દબાણ બનતા અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો આપણે અહીંયા આગળથી જે રીતે ચર્ચા કરી ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે SSJ ફાઇનાન્સના વિરલ છેડા. વિરલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને આજે બજારમાં એક મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પણ એક ખાસો ચિંતાજનક અહીંયા આગળથી આપણને લાગી રહ્યો છે. તો આ 25,876ના સ્તરનું ક્લોઝિંગ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ને કાલે જ્યારે આપણે એક થોડો પોઝિટિવ વ્યૂ બનાવીને ચાલી રહ્યા હતા, આજે જે રીતના અપડેટ્સ આવતા દેખાયા, ટ્રમ્પ તરફથી જે બિલ પાસ થતું દેખાયું અને જે રીતની ધમકીઓ આવી રહી છે, માર્કેટમાં થોડી ચિંતાજનક સ્થિતિ બનતી દેખાઈ રહી છે. આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે હવે આપ કયા સ્તર જોઈ રહ્યા છો? કઈ રીતે સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો?
ગુડ ઇવનિંગ. ઓવરઓલ અગર નિફ્ટીની વાત કરીએ તો અત્યારે થોડું વીક દેખાઈ રહ્યું છે. આ સપ્તાહમાં આપણે જોયું છે કે ઓલ ટાઈમ હાઈ નવા બનાવેલા અરાઉન્ડ 26,374 ના આસપાસ, ત્યાંથી આપણે કરેક્શન્સ આપણને સારું જોવે છે. ઓલમોસ્ટ ઉપરના ભાવેથી 500 થી 550 પોઈન્ટનું કરેક્શન જોયું હતું. ને પ્રીવિયસ વીક્સના જો લોસ હતા અરાઉન્ડ 25,878, એના નીચે અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. એક થોડું વીકનેસ એમાં કહેવાય રહ્યું છે. સાથે એના જો એવરેજીસ હતા 20 ડીએમએ અને 50 ડીએમએ ના નીચે પણ ક્લોઝિંગ આપ્યું છે. ઓવરઓલ એટલે લાગે છે અહીંયાથી કરેક્શન હજી જોઈ શકે છે. ઓવરઓલ એને સારો એવો સપોર્ટ જોઈએ તો અરાઉન્ડ 25,700 ના આસપાસ છે. અગર એ બધા લેવલ્સ બ્રેક કરે છે તો મને લાગે છે નીચેમાં ફરીથી આપણે 25,300 થી લઈને 25,000 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઉપરની બાજુમાં જોઈએ તો 26,150 ને એ બધા લેવલ્સ ક્રોસ કરે ત્યાર પછી થોડી બહુ આપણને પોઝિટિવનેસ જોવા મળી શકશે. ત્યાં સુધી મને લાગે છે થોડું બહુ આપણે નબળાઈ પણ જોઈ શકે છે કે સાઇડવેઝ મુવમેન્ટ આવી શકે છે. પણ જે હિસાબે આજે ક્લોઝિંગ આપી છે મને લાગે છે કાલે પણ આપણે થોડું બહુ નબળાઈ હજી જોવા મળી શકે છે. તો મારા હિસાબે અહીંયાથી આગળ થોડું પણ અપસાઇડ આવે છે 25,900 કે 25,920 ના આસપાસના લેવલ્સ પણ અગર આવે છે તો વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 26,050 ના આસપાસ પછી મૂકી શકીએ. અને નીચેની બાજુમાં ટાર્ગેટ્સ 25,800 થી લઈને 25,750 સુધીના આપણને જોવા મળી શકે છે. ઓકે, તો નિફ્ટીમાં હજી આગળ દબાણ વધતું દેખાઈ શકે છે અને તમારા માટે જે સલાહ બની રહી છે વેચીને ચાલવાની બની રહી છે. તો 25,920ની આસપાસ થોડો અહીંયા કરતી જો ઉછાળો મળે છે તો વેચીને ચાલો. 24,050 સ્ટોપ લોસ અને 25,800 25,750ના ટાર્ગેટ તમને નિફ્ટીમાં બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી માટે વિરલજી આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી નિફ્ટીના પ્રમાણમાં ઓછો ઘટાડો દર્શાવી રહ્યું છે, પણ છતાં 60,000ના લેવલની નીચેનું આપણે ક્લોઝિંગ અહીંયા આગળથી જોઈ રહ્યા છે 59,686 પર. તો બેંક નિફ્ટીને કઈ રીતે જોવું જોઈએ? બેંક નિફ્ટી પણ ઓવરઓલ જોઈએ તો આપણે આ સપ્તાહમાં પણ જોયું હતું કે ઓલ ટાઈમ હાઈસ બનાવેલા અરાઉન્ડ 60,435 ના આસપાસ, ત્યાંથી એમાં પણ આપણે ઘટાડો જોયો છે. ઓવરઓલ જોઈએ તો એઝ કમ્પેર ટુ નિફ્ટી આમાં નબળાઈ આપણને થોડી ઓછી જોવા મળી છે. પણ તો પણ જોઈએ તો અત્યારે થોડું નેગેટિવ આમાં આવી ગયું છે અને મને લાગે છે અહીંયાથી આપણને 59,000 સુધીના લેવલ્સ પણ એમાં ટેસ્ટ કરે એવું દેખાઈ રહ્યું છે. તો અહીંયાથી હવે એમાં પણ થોડું બહુ અપસાઇડ આવે છે 29,800 59,800 ના આસપાસ. તો મારા હિસાબે વેચવાની સલાહ રહેશે. ઉપરમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 60,100 ના આસપાસ પછી મૂકી શકીએ. ને નીચેની બાજુમાં ટાર્ગેટ 59,300 થી 59,000 ના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને જે બેંક નિફ્ટીની આપણે વાત કરીએ અહીંયા પણ સેલ તરફની જ સલાહ બની રહી છે અને 59,300ના ટાર્ગેટ બનતા જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં પણ તમારે માટે સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. આપણે વાત કરીએ 59,300 59,000 સુધીના ટાર્ગેટ 60,100 60,100નો અહીંયા આગળથી સ્ટોપ લોસ તમે ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આપણે નિફ્ટી બેંક નિફ્ટી ઉપર વિરલજીની સ્ટ્રેટેજી જાણી છે અને હવે અન્ય નિષ્ણાતો કઈ રીતે સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો શરૂઆત કરીએ નિર્મલ બંક સિક્યોરિટીઝના નીરવ છેડાની સલાહથી. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 26,150નો અને સ્ટોપ લોસ 25,850નો રાખવાની સલાહ નીરવ છેડા તરફથી. હવે આપણે જોઈએ એચડીએફસી સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહને. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 25,875ની આસપાસ. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,700નો અને સ્ટોપ લોસ 25,990નો રાખીને ચાલવાની સલાહ વિનય રાજાણી તરફથી. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે અને એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. વિરલજી, મેટલ સ્ટોક્સમાં ઘણો મોટો ઘટાડો આપણને દેખાયો છે. નિફ્ટી 50ના લૂઝરમાં હિન્દાલ્કોનું કાઉન્ટર અહીંયા આગળથી આપણને રહેતું જોવા મળ્યું છે અને આ ઉપરાંત સેલ હોય, હિન્દુસ્તાન ઝિંક હોય, આ બધા કાઉન્ટરમાં પણ ખાસા મોટા ઘટાડા આપણને અહીંયા આગળથી જોવા મળ્યા છે. તો કઈ રીતે આપ મેટલ સેક્ટરના સ્ટોકને જોઈ રહ્યા છો અને કયા સ્ટોક પર આપની ખાસ સલાહ બનશે? ઓવરઓલ અગર મેટલ ઇન્ડેક્સની અગર પહેલા વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ગયા મહિને આપણે નીચેમાં ઓલમોસ્ટ અરાઉન્ડ 10,000ના આસપાસના ભાવ જોયા હતા અને ત્યારથી અપસાઇડમાં આપણે 11,500ના ઉપરના આસપાસના પ્રાઇસ આ સપ્તાહમાં જોવા મળી છે. એટલે કહી શકીએ છીએ કે નીચેથી ઓલમોસ્ટ આપણને 10 થી 15% આપણને રાઇઝ જોવા મળ્યું હતું. ને આજે આપણે જોઈએ તો વોલ્યુમ સાથે એમાં આપણને કરેક્શન્સ જોવા મળ્યું છે. ઓવરઓલ જોઈએ તો જે હિસાબે મુવમેન્ટ સમય લાગે છે હજી પ્રોફિટ બુકિંગ થોડી કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં મારા હિસાબે 11,000ના નીચે 10,900 થી 10,600 સુધીના લેવલ્સ પણ એમાં આવી શકે છે. તો એ જ પ્રમાણે લાગે છે સ્ટોક્સમાં પણ થોડું હજી પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે. ઓવરઓલ સ્ટોક્સની પણ અગર વાત કરીએ તો બધા સ્ટોક્સ ઓલમોસ્ટ નીચેના ભાવેથી અરાઉન્ડ 15 થી 20% આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી હતી. એટલે મને લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં આપણને હજી 10% કરેક્શન્સ ઓવરઓલ જોવા મળી શકે છે.
તો એ પ્રમાણે હિસાબે જેને પણ અગર બાય કરવા નીચે હવામાં તો થોડું બહુ અહીંયાથી અગર અપસાઇડ આવે છે તો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ રહેશે. ફ્રેશ બાઇંગ માટે મારા હિસાબે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. અહીંયાથી કરેક્શન આવે ત્યાર પછી જ કરવું રહેશે. ઓવરઓલ લોંગ ટર્મ માટે મેટલ સ્ટોક સારા દેખાડે છે અને અગર નીચેમાં આવે છે તો ટાટા સ્ટીલ છે કે હિન્ડાલ્કો છે, વેદાંતા છે, હિન્દુસ્તાન કોપર છે, એ બધા સ્ટોક્સ મને સારા દેખાડે છે અને એવરી ઘટાડે આપણે એમાં બાય કરીને ચાલી શકે છે. ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. તો એમાં ટાટા સ્ટીલ, વેદાંતા, હિન્ડાલ્કો આ બધા સ્ટોકને તમે અહીંયા આગળથી એક ફોકસમાં રાખી શકો છો. પણ આ લેવલથી નહીં, અત્યારે નહીં, હજી થોડો વધારે ઘટાડો અહીંયા આગળથી આવે પછી ત્યાં બાઇંગ કરવાની સલાહ મેટલ સેક્ટરના સ્ટોકની અંદર બની રહી છે. હવે આઈટીની વાત કરી લઈએ. આઈટીમાં પણ આજે આપણને ખાસો ઘટાડો જોવા મળ્યો છે. એમાં વિપ્રોનું કાઉન્ટર આપણે જોઈએ તો એમાં 3% કરતાં વધારેનું દબાણ બન્યું છે. TCS, ટેક મહિન્દ્રામાં પણ 2.5-3% દબાણ બન્યા છે અને અન્ય પણ કાઉન્ટર જે મિડકેપ આઈટી છે એમાં પણ આપણને મોટો ઘટાડો જોવા મળ્યો છે. તો આઈટીમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે, વિરલજી? આઈટી ઇન્ડેક્સ જોઈએ તો એમાં પણ આપણે જોઈએ તો એના જો હાઈસ બનાવેલા ઓલમોસ્ટ અરાઉન્ડ 39,500 ત્યારથી થોડું બહુ સાઇડવેઝથી ડાઉનસાઇડ ટ્રેડ કરી રહ્યો છે. નીચેમાં એને 50 DMS ના સપોર્ટ છે અરાઉન્ડ 37,500 ના આસપાસ. તો મને લાગે છે એ બધા લેવલ્સ ટેસ્ટ કરે ત્યારથી ફરીથી આપણને પુલબેક પણ જોવા મળી શકે છે. ઓવરઓલ મને આટલામાં કરેક્શન્સ નથી દેખાતું, પણ મને શું લાગે છે કે 1-2 દિવસમાં લોસ બનાવે ત્યાર પછી આપણને ફરીથી પુલબેક જોવા મળી શકે છે. તો ઓવરઓલ આઈટી કાઉન્ટર સારું દેખાડે છે. મને લાગે છે ઉપરમાં ફરીથી આપણને 39,000 થી 39,500 ના લેવલ જોવા મળી શકશે. તો એ જ પ્રમાણે અગર આઈટી સેક્ટર્સમાં કરેક્શન્સ આવે છે તો મારા હિસાબે લેવલ સારા રહેશે બાય કરવા માટે. ફ્રન્ટલાઇન આઈટીઝમાં અગર વાત કરીએ તો ટેક મહિન્દ્રા છે કે HCL ટેક છે કે TCS છે, એ બધા સ્ટોક સારા દેખાડે છે. અને અગર મિડ કેપ આઈટીઝમાં અગર વાત કરીએ તો પરસિસ્ટન્ટ છે, LTM એન્ટ્રી છે, LTTS છે, એ બધા સ્ટોક સારા દેખાડે છે. તો ઓવરઓલ મારા હિસાબે એવરી ઘટાડેમાં બાય કરીને ચાલી શકે છે. લાંબા સમયમાં મારા હિસાબે અહીંયાથી આપણને 15-20% રિટર્ન જોવા મળી શકે છે. ઓકે, તો આઈટી સ્ટોક્સ માટે જે સલાહ છે એ પણ ઘટાડે ખરીદીની બનતી જોવા મળી રહી છે અને લાંબા ગાળા માટે આઈટી સ્ટોક્સમાં તમે ખરીદી કરીને ચાલી શકો છો. તો ઘટાડે ખરીદી કરવાની છે અને ટેક મહિન્દ્રા, HCL ટેક, પરસિસ્ટન્ટ સિસ્ટમ, LTTS, LTI માઇન્ડટ્રી આ બધા સ્ટોકને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો આપણે આઈટી સ્ટોક્સની અહીં આગળથી ખાસ વાત કરી છે. હવે આપણે જો જોઈએ તો કેપિટલ ગુડ્સને લગતા જે સ્ટોક્સ છે ત્યાં આપણને ખાસો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં BHELના કાઉન્ટર પર જો આપણે નજર કરીએ તો 10% દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. સિમેન્સ, L&T પણ આપણે ટોપ લૂઝરની અંદર વાત કરી 3% જેવું દબાણ અહીંયા આગળથી બનતું જોવા મળ્યું છે. તો આ સ્ટોક્સ પર વિરલજી કઈ રીતનો આપનો સલાહ બનશે? અગર પહેલા બેલની અગર વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઓલમોસ્ટ સારા એવા સાઇડવેઝ મુવમેન્ટ પછી આપણને થોડું બહુ પુલબેક જોવા મળી હતી આ સપ્તાહમાં. પણ આજે જે હિસાબે વોલ્યુમ સાથે કરેક્શન આવ્યું છે મને લાગે છે હજી કન્ટિન્યુ કરી શકે છે અને નીચેમાં ફરીથી આપણને અરાઉન્ડ 240-220 ના વચમાં લેવલ્સ આવે એવું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ મારા હિસાબે અત્યારે અવોઇડ કરવાની સલાહ રહેશે. નીચેના ભાવે અગર આવે છે ને ત્યાં સારું કોન્સન્ટ્રેશન ને મુવમેન્ટ આવે છે વોલ્યુમ સાથે તો જ આપણે બાય કરવાની સલાહ રહેશે. નહીં તો મારા હિસાબે અવોઇડ કરીને ચાલી શકે છે. L&T ની વાત કરીએ તો ઓવરઓલ સ્ટોક સારું છે. અત્યારે જોઈએ તો એના જો હોલ ટાઈમ હતા ત્યાંથી થોડું નબળાઈ આવી ગઈ છે. નીચેમાં અગર ફરીથી અગર 3,900, 3,800 ના વચમાં આવે છે તો બાય કરવા માટે સારા તક રહેશે. ઓવરઓલ ફરીથી ઉપરમાં આપણને 4,200 થી 4,400 ના લેવલ જોવા મળી શકશે. નીચેમાં અગર કોને સ્ટોપ લોસ મૂકવો હોય તો મારા હિસાબે 3,600 ના પછી સ્ટોપ લોસ મૂકીને બાય કરી શકે છે. સિમેન્ટ્સની પણ અગર વાત કરીએ તો એ પણ આજે 4% આપણે કરેક્શન જોયું છે. વોલ્યુમ્સ પણ આજે સેલિંગ પ્રેશર સારું હતું. લાગે છે અહીંયાથી કરેક્શન્સમાં એમાં પણ આપણને અરાઉન્ડ 2,900 થી 2,800 ના વચમાં આવે એવું દેખાઈ રહ્યું છે. તો અત્યારે મારા હિસાબે એમાં પણ થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. નીચેની બાજુમાં લેવલ્સના આસપાસ આવે ત્યાર પછી જ એમાં બાય કરવાની સલાહ રહેશે. આજે આપના કયા સ્ટોક પર પસંદગી બની રહી છે અને કઈ રીતની સલાહ બનશે? મારા પસંદગી 2 સ્ટોક બની રહ્યા છે. બંને શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે રહેશે. પહેલું LTTS પર રહેશે. એનું અગર ચાર્ટ જોઈએ તો આપણે ડબલ ટોપ પેટર્ન ફોર્મેશન થયું હતું અપસાઇડમાં ને ત્યાંથી આપણે થોડું બહુ કરેક્શન જોવા મળ્યું છે. નીચેની બાજુમાં આ વીકમાં જોઈએ તો 200 TMS નું સપોર્ટ લીધું ત્યારથી છેલ્લા 2 દિવસે આપણને પુલબેક પણ સારું જોવા મળે છે. વોલ્યુમ્સ પણ સારા વધે છે. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડમાં આપણને 4,750 ના આસપાસના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 4,270 ના આસપાસ મૂકવાનું રહેશે. સેકન્ડ પિક મારી એન્ડ્યુરન્સ પર રહેશે. એમાં પણ જોઈએ તો છેલ્લા 8 થી 10 સેશનમાં સારું નીચેમાં કોન્સોલેશન થયું છે અને આજે બ્રેકઆઉટ આપણને જોવા મળે છે. વોલ્યુમ્સ પણ આજે સારા વધી રહ્યા છે.
સાથે 20 DMS ના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યું છે. લાગે છે અહીંયાથી ફરીથી અપસાઇડમાં આપણને 2770 ના લેવલ્સ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 2530 નો મૂકવાના રહેશે. ઓકે, તો ખાસ જે વિરલજીની પસંદગીના સ્ટોક અહીં આગળથી બની રહ્યા છે એ LTTS અને એન્ડ્યુરન્સ છે. ખરીદી કરીને ચાલવાની સલાહ. LTTSમાં ખરીદી કરીને ચાલો અને જે ખાસ લેવલ્સ તમારે ધ્યાને રાખવાના છે 4270નો સ્ટોપ લોસ અને 4750ના ટાર્ગેટને તમે ધ્યાને લઈને ચાલી શકો છો. અને એન્ડ્યુરન્સમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 2770ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે અને 2530 સ્ટોપ લોસને ધ્યાને રાખીને ચાલો. તો આ બે વિરલજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે. વિરલજી, બેંક્સની આજે આપણે વાત કરી લઈએ, કારણ કે બેંકમાં આપણે જોયું કે એક ICICI બેંક લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહી છે અને એક સારો સપોર્ટ બેંક નિફ્ટીને કરવાનો આ સ્ટોક દ્વારા પ્રયાસ થયો છે, પણ બાકીની બધી બેંકમાં દબાણ રહ્યું અને ખાસ કરીને PSU બેંકમાં મોટાભાગની બેંક આપણે જોઈએ જેમાં PSU બેંકમાં દબાણ હતું, એ પછી SBI હોય અને કે અન્ય જે મિડકેપની બેંકો હોય, યુનિયન બેંક, બધામાં જ 2 થી 4% જેવા દબાણ આજના દિવસમાં PSU બેંકમાં બન્યા છે. તો બેંક્સને કઈ રીતે જોવી જોઈએ, પ્રાઇવેટ બેંક PSU બેંકમાંથી? PSU બેંક્સની જે વાત કરીએ તો આપણે લાસ્ટ મંથમાં જોયું હતું કે એઝ કમ્પેર ટુ પ્રાઇવેટ સેક્ટર બેંક બધા આઉટ પરફોર્મર હતા અને નીચે ઓવરઓલ આપણને લાસ્ટ મંથમાં 15 થી 20% આપણને રિટર્ન્સ જોવા મળ્યું હતું. જે હિસાબે મુવમેન્ટ હતી તો મને લાગે છે અહીંયાથી થોડું બહુ પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળી શકે છે અને એ જ આપણે આજે જોવા મળ્યું છે. ઓલમોસ્ટ બધી બેંક્સ ઓલમોસ્ટ 4 to 5% જેટલું કરેક્શન હતું અને મને લાગે છે હજી પણ આમાં કરેક્શન્સ આવી શકે છે. તો મારા હિસાબે જેને પણ અગર ભાવ નીચેના ભાવે બાય કર્યો તો મારા હિસાબે આ લેવલ્સ પર થોડું પ્રોફિટ બુક કરી શકે છે. ફ્રેશ બાય માટે મારે થોડું વેઇટ કરવાનું રહેશે. અહીંયાથી કરેક્શન્સ આવે ત્યારે જ કરવાનું રહેશે. PSU બેંક્સમાં જોઈએ તો SBI છે, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા કે યુનિયન બેંક, એ 4 બેંક મને સારી દેખાઈ રહી છે. અહીંયાથી અગર ઘટાડે આવે છે તો બાય કરવા માટે સારું રહેશે. SBI ની અગર વાત કરીએ તો નીચેમાં ફરીથી અગર 980 950 ના વચમાં આવે છે તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. ત્યાર પછી આપણે અરાઉન્ડ 900 ના સ્ટોપ લોસથી બાય કરી શકીએ છીએ. ઉપરમાં 1050 થી 1100 ના આપણને લેવલ્સ જોવા મળી શકશે. બેંક ઓફ ઇન્ડિયાની પણ વાત કરીએ તો એ પણ જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ 147 ના આસપાસ ટ્રેડ કરે છે. નીચેમાં અગર 142 143 ના વચમાં આવે છે તો બાય કરવા માટે સારી તક રહેશે. 137 ના સ્ટોપ લોસ ત્યાર પછી આપણે 160 ના લેવલ્સ માટે આપણે ઊભા રહી શકીએ છીએ. યુનિયન બેંક પણ અગર વાત કરીએ તો આજે અત્યારે 161 હાફ ના આસપાસ ટ્રેડ કરે છે. નીચેમાં અગર 157 ના આસપાસ આવે છે તો લેવલ સારા રહેશે બાય કરવા માટે. ત્યાર પછી આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 148 ના મૂકી શકીએ અને ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ 175 થી 180 ના આપણને જોવા મળી શકે. કે તો SBI, બેંક ઓફ ઇન્ડિયા અને યુનિયન બેંકમાં ખરીદારી કરવાની સલાહ છે. SBIમાં 1050 થી 1100ના ટાર્ગેટ, બેંક ઓફ ઇન્ડિયામાં 160ના ટાર્ગેટ બની શકે છે અને યુનિયન બેંકમાં 175ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. આ ઉપરાંત જે એક્સપોર્ટને લગતી કંપનીઓ છે ત્યાં મોટા ઘટાડા આપણને આજના દિવસમાં જોવા મળ્યા, જેમ કે ગોકલદાસ હોય, એપેક્સ ફ્રોઝન હોય, અવંતી ફીડ્સ હોય, 8%, 14% આ રીતના ઘટાડા આ બધા સ્ટોકમાં રહ્યા છે. તો આમાંથી કોઈ કંપની પર આપનો કોઈ વ્યૂ બનશે? તો મારા હિસાબે જે હિસાબે વોલ્યુમ સાથે સેલિંગ પ્રેશર થયું છે મારા હિસાબે થોડું અવોઇડ કરવાનું રહેશે. જ્યાં સુધી ટ્રમ્પને એ લોકોનું ક્લેરિટી નથી આવતું ટેરિફના ઉપર, મારા હિસાબે બધા સ્ટોક્સમાં થોડું બહુ હજી નબળાઈ રહેશે. તો હાલ ઘડીએ મારા હિસાબે થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો આ બધા સ્ટોક્સને તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ. પણ બાલાજી એમાઇન્સનો સ્ટોક જે આજે બધા જ સ્ટોકમાં ચારે તરફી વેચાણ જોવા મળ્યું, ત્યારે ગવર્મેન્ટ ઇન્સેન્ટિવને કારણે આ સ્ટોકમાં એક મજબૂતી આવતી દેખાય અને એ પણ 14% જેટલી. તો આ સ્ટોકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ અગર આ સ્ટોકની અગર વાત કરીએ તો એના જો હાઈઝ હતા ત્યાંથી આપણે કરેક્શન છે જેમાં જોવા મળ્યું છે અને અત્યારે પણ જોઈએ તો ઓલમોસ્ટ એના 5 વર્ષના લોસ પર ટ્રેડ કર્યો હતો અને આજે જોઈએ તો ઓલમોસ્ટ એના સારા એવા વોલ્યુમ સાથે આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળે છે. ઓવરઓલ પણ અગર જોઈએ તો વોલ્યુમ બેઝ આટલું સ્ટોક્સ નથી, વોલ્યુમ્સ આમાં ઓછા થઈ રહ્યા છે. તો મારા હિસાબે જેને પણ નીચેના ભાવે બાય કર્યો તો અહીંયાથી અગર હજી પણ થોડું બહુ અપસાઇડ આવે છે તો પ્રોફિટ બુક કરવાની સલાહ છે. કેમ કે મને લાગે છે નેક્સ્ટ વીકમાં અહીંયાથી ફરીથી આપણને પ્રોફિટ બુકિંગમાં નીચેમાં ફરીથી 1000 ના આસપાસના લેવલ્સ ફરીથી જોવા મળી શકે છે. ઓકે, તો બાલાજી એમાઇન્સમાં અહીંયા આગળથી પ્રોફિટ બુક કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત રિલાયન્સ જેવા દિગ્ગજ સ્ટોકમાં સપ્તાહ દરમિયાન આપણે સતત ઘટાડો આવતા જોઈ રહ્યા છે. આજના દિવસમાં પણ આપણે 2.5% જેવું દબાણ બનતા જોઈ રહ્યા છે. રિલાયન્સના ચાર્ટ આપને કેવા લાગી રહ્યા છે? અહીંયા શું કરવું જોઈએ?
રિલાયન્સ અગર જોઈએ તો આ સપ્તાહમાં ઓલમોસ્ટ 10% કરેક્શન જોવા મળી રહ્યું છે. નીચેમાં અહીંયાથી અગર ફરીથી 1450 1420 ના વચમાં આવે છે તો બાય કરવા માટે સારી તક રહેશે. ઓવરઓલ લોંગ ટર્મ માટે કાઉન્ટર સારું દેખાઈ રહ્યું છે, પણ જે હિસાબે સેલિંગ પ્રેશર છે મને લાગે થોડું બહુ હજી કન્ટિન્યુ કરી શકે છે. નીચેના ભાવે આવે તો શ્યોર શોટ બાય કરીને ચાલી શકે છે. નીચેમાં પછી 1350 ના આસપાસ સ્ટોપ લોસ સાથે હોલ્ડ રાખી શકે છે. લોંગ ટર્મમાં ફરીથી 1600 થી 1650 ના લેવલ જોવા મળી શકશે. તો રિલાયન્સમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ 1420 1450ની આસપાસથી 1350 સ્ટોપ લોસ અને 1600ના ટાર્ગેટ અહીંયા આગળથી બની શકે છે. લોંગ ટર્મ માટે બાય કરીને ચાલવાની આ સલાહ બની રહી છે. અને આપણે ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને CNBC TV 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આ એક ડિસ્ક્લોઝર, અને સાથે જ વિરલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કે એના પર નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ Thank સ્ટોક્સ you. અંગે ચર્ચા કરવા બદલ. ત્યારે જ આ સાથે આવતીકાલે આ શોમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.